સચ્ચિદાનંદ જે બીજો પાર્ટ વિડીયોનો જોવાનો હતો એ બતાવી દઉં. ઓકે, ક્યુ નામથી સેવ કરું તો લોગિન થાવ અને અહીંયા નોટિફિકેશનનું આપણે જોયું હતું. તો એક્સપેન્સની વાત કરીએ તો એક્સપેન્સમાં એડ ન્યૂ કરું, કેટેગરી પેટ્રોલ રાખી દઉં અને 450 રૂપિયા રાખી દઉં અને તારીખ સેમ આજની, ટુડે, ડિસ્ક્રિપ્શન એક્ટિવા 7G અને સબમિટ કરીશ એટલે અહીંયા સબમિટ થઈ જશે. ધારો કે મારે અહીંયા એડિટ કરવું છે, 450 ની બદલે મારે 500 કરવા છે, 500 એડ કરીશ અને એક્ટિવા એ તારીખ બદલી નાખું 17 તારીખ અને પેટ્રોલ સબમિટ કરીશ એટલે આવી રીતે અહીંયા ચેન્જ થઈ જશે આખો ડેટા. ધારો કે આ ડેટા મારે ડિલીટ કરવો છે તો હું ડેટાને ડિલીટ કરી નાખીશ. મને આવી રીતે અહીંયા બધી ઇન્ફોર્મેશન બતાવશે. કેન્સલ કરીશ તો બ્લિક જશે અને અધરવાઇઝ ડિલીટ કરીશ તો અહીંયા ડેટા આવી રીતે ડિલીટ થઈ જશે. અને કાંઈ ડેટા નથી મારી પાસે તો નો ડેટા અવેલેબલ આખું આવી રીતે આવી જશે. આ એક્સપેન્સની વાત થઈ. હવે ગ્રુપમાં જેટલું વર્ક થયું છે એનું એક ડેમો આપી દઉં. આટલા ગ્રુપ બનાવેલા છે, એની ડિટેલ્સ ને બધું છે. આ બધા ગ્રુપ છે. આમાં અત્યારે એડિટ કે ડિલીટ એ હજી ફંક્શન નથી મૂક્યું. હવે ત્યારે ધારો કે નિરૂમા નામનું ગ્રુપ બનેલું છે, એ જ ગ્રુપ બીજાના સેમ નામથી બનાવું તો મને નહીં બનાવવા દે. ડેમો 1 2 કરીશ, રજીસ્ટર કરીશ એટલે ડેમો 1 2 આવી જશે અને કઈ વ્યક્તિએ બનાવેલું છે, ક્રિએટેડ ડેટ છે. આ ડિટેલ્સમાં જાઉં તો અત્યારે કાંઈ નહીં હોય. કે એડ મેમ્બર કરું, મેમ્બર W, તો W મેમ્બર એડ થઈ ગયું. હવે એવો મેમ્બર કરું જે ડેટાબેઝમાં એ રજીસ્ટર થયેલો જ નથી, IO, તો એ મને ના પાડી દેશે. અને હવે W મેમ્બર પાછું એડ કરવાની ટ્રાય કરું એટલે કે W ઓલરેડી આ ગ્રુપમાં છે જ. આવી રીતે આખું અહીંયા બનેલું છે. હવે એક્સપેન્સ એડ કરી, આમાં CSS કે અત્યારે એવું કાંઈ જ નથી એડ કર્યું, એ બધું બાકી છે. કે 200 રૂપિયા કુલ્ફીના QA આપેલા છે અને 2 days અને એડ એક્સપેન્સ કરીશ. અહીંયા આવી રીતે ડિટેલ આવી જશે. 100 રૂપિયા QA ચૂકવેલા છે અને W માં ડેબિટ થશે. આવી રીતે અહીંયા એડ કરેલ છે આવી ડિટેલ્સ. બસ અત્યારે આટલું કામ થયેલું છે.